presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કિચન મેજિક એક એવો શો જે અત્યાર સુધી 250થી પણ વધારે એપિસોડ્સ પૂરા કરી ચૂક્યું છે અને શ્રાવણ માસ ચાલે છે, આપણને સૌને ખ્યાલ છે. હવે શ્રાવણ માસની થોડી ઇન્ટરેસ્ટિંગ વાત તમારી સાથે શરૂઆતમાં શેર કરું કે શ્રાવણ માસ આપણે ત્યાં જે છે એ અમાસ પછી શરૂ થાય છે. એટલે કે આપણે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત આખું આપણે અમાંત કેલેન્ડરને ફોલો કરીએ છીએ. એટલે કે અમાસ જ્યારે આવે છે એ કેલેન્ડરને ફોલો કરીએ છીએ. અને રાજસ્થાન કે પછી બિહાર, MP, UP આ બધી જગ્યા પર જે છે એ પૂર્ણિમાંત કેલેન્ડર થતું હોય છે. એટલે કે ત્યાં પૂનમથી જ ગુરુ પૂર્ણિમા આવે ત્યારથી જ શ્રાવણ માસની શરૂઆત થઈ જાય છે. આપણા કરતા 15 દિવસ પહેલા ત્યાં શ્રાવણ માસની શરૂઆત થઈ જાય છે. અને આપણે ત્યાં તો રાંધણ છઠ છે, નાગપાંચમ છે એની પહેલા કે પછી શીતળા સાતમ, જન્માષ્ટમી એવી રીતે ઉજવીએ છીએ. જો કે જન્માષ્ટમી તો બધે જ ઉજવાય છે, પણ ત્યાં કજરી તીજનું મહત્વ છે, કાવડ યાત્રાનું મહત્વ છે. તો યસ, આપણે ભારતમાં કોઈ પણ તહેવાર છે, કોઈ પણ વ્રત છે એને અલગ અલગ રીતે સેલિબ્રેટ કરીએ છીએ. અને કિચન મેજિકમાં ખાસ સ્પેશિયલ રેસિપીઝ બનાવીને તો ચાલો શ્રાવણ માસમાં ફરાળમાં ખાઈ શકાય એવી બંને રેસિપી આજે આપણે બનાવીએ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની આ વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP Chai. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે શિલ્પાબેન સોલંકી કે જે શરૂઆતમાં બનાવે છે સરસ મજાની એવી સબ્જી ફરાળી, એ પણ સુરણની સબ્જી, સુરણની સૂકી ભાજી બનાવે છે. અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે આલુ પરાઠા, પણ એ પણ ફરાળી. તો કરીએ શોની શરૂઆત. શ્રાવણ માસની આજની આ બંને રેસિપી ખૂબ જ સ્પેશિયલ રહેવાની છે કે જેમને પણ સુરણ ભાવે છે, સ્પેશિયલી એમના માટે. અને એપિસોડની શરૂઆત કરીએ એ પહેલા આજનો જે મેં આ ચિકન કારી ડ્રેસ પહેરેલો છે એ બહુ જ સરસ એવી બ્યુટીફુલ બ્રાન્ડમાંથી મેં લીધેલો છે, જે છે લીલી ફેશન. અને આ લીલી ફેશનમાં તમને કોટન કે પછી સાટિન કે પછી ફેસ્ટિવલ સિઝનમાં જે પણ તમને ફેબ્રિક ગમતા હોય એ બધા જ ફેબ્રિક યુનિક ડિઝાઇન્સ સાથે અવેલેબલ છે. સો ગો એન્ડ ફોલો ધેર પેજ. અહીંયા ઇન્સ્ટાગ્રામ પેજ અને સાથે એમના કોન્ટેક્ટ ડિટેલ્સ પણ આપેલા છે. શિલ્પાબેન, આજે જે આપણે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા તો સુરણ. હવે સુરણ એક એવી વસ્તુ છે કે જેને આપણે કંદમૂળમાં ગણીએ છીએ, પણ ના તો સબ્જીમાં ગણીએ છીએ ના તો ફ્રૂટમાં ગણીએ છીએ. અને જોઈને આપણને એવું થાય કે આવું તો આપણે કઈ રીતે ખાઈ શકીએ, પણ એના જે ગુણ છે અને પછી એને કાપ્યા પછી, બાફ્યા પછી જે એનો સરસ ટેસ્ટ આવતો હોય છે એ અલગ છે. એટલે સુરણ આપણના જીવનમાં પહેલી વાત તો એ શીખવે છે કે ડોન્ટ જજ બાય ઇટ્સ બુક્સ કવર. હે ને, કે એના બુકના કવરથી આપણે એને જજ નથી કરાતું. તો આપણે સુરણની સૂકી ભાજી કરશું, કઈ રીતે બનાવશું? સુરણને પહેલા આપણે કાપી લઈશું. કાપવામાં પણ આપણે પહેલા હાથ ઉપર તેલ લગાવવાનું, ત્યાં સુધી ખંજવાળાયા કરશે. એક ઠીક છે કે તમારા હાથ ઉપર જો કાં તો તમે પ્લાસ્ટિકની બેગ પહેરી લો કે આવે પંજો એ બી પહેરી લો, પણ તમારે કશું પહેરીને જ કાપવાનું, એમને નહીં કાપવાનું તમારે. અને પછી એને કાપી નાના નાના પીસ કરીને એક જ સીટી કુકરમાં તમે સેજ મીઠું નાખીને બાફી લો. કેમ કે આ ચડી પણ જલ્દી જાય છે. બિલકુલ, બટેકા જેટલી વાર નથી લાગતી અને ફટાફટ ચડી જાય છે. તમે એમને બી શાક બનાવતા ને એમને વઘારી લો ને તો તમારે 10 મિનિટની અંદર તો બધું રેડી થઈ જાય છે. તો ચાલો કરીએ શરૂઆત. શરૂઆત કરી દઈએ. તો પહેલા ગેસ ચાલુ કરી દઈશું અને એની અંદર આપણે તેલ એડ કરશું. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ, ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. સાચી વાત છે. 2 ચમચા જેટલું મોટા લઈ લઈશું તેલ. હવે આમાં એવું છે કે ઘણા લાલ મરચું બી નથી ખાતા હોતા અને હળદર પણ નથી ખાતા. જો તમે ના ખાતા હો તો તમે સ્કીપ કરી દેજો, બરાબર છે? ઓકે. અમે તો બધું જ ખાઈએ છીએ, બધું લીલું મરચું, લાલ મરચું બધું જ ખાઈએ છીએ ઉપવાસમાં. અને આપણા જ ઉપવાસ એવા છે ને કે તમે બધું ખાઈ પીને કરી શકો. ભગવાન એટલી બધી આપણને ફ્લેક્સિબલ કરી દીધા છે કે તમે તમારે ખાઓ જે ખાઓ એ. સાચી વાત છે. એટલે બરાબર. એટલે આમાં જો હું અત્યારે જીરું એડ કરી દઈશ તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. બરાબર.
ફરાળી વાનગીમાં આપણે રાઈ ઉમેરતા નથી એટલે જીરુંનું પ્રમાણ વધારે રાખીએ. હા, અને જીરું સારું લાગે સુરણમાં વધારે. અને થોડાક આપણે લીમડાના પાન. હવે મેં 3 લીલા મરચાં લીધા છે, કેમ કે આપણે આમાં આજે લાલ મરચાંનો ઉપયોગ નથી કરતા. બરાબર છે? મરચાં થોડા સતળાય ને પછી આપણે 5 ચમચી જેટલી હળદર. અહીંયા તમે જો હળદર બી ના ખાતા હોય તો એ પણ ના નખાય, વ્હાઈટ કલરની પણ થાય. બરાબર. હવે અહીંયા મેં આ સુરણ મેં 200 ગ્રામ જેટલું લીધું છે, બાફીને આ રીતે કટકા કરી લીધા છે, એ લઈ લઈશું. સુરણને બાફવાની પ્રોસેસમાં પહેલા આપણે જ્યારે કટ કરીએ ત્યારે તમે કહ્યું એ રીતે કે હાથમાં તેલ અથવા ગ્લોવ્સ કરીને અને પછી એને પાણીમાં જેમ આપણે બટાકા બાફતા હોય એવી જ રીતે. હા, બસ એવી રીતે જ બાફી લેવાનું અને થોડુંક મીઠું નાખી દેવાનું અંદર. ઓકે, બરાબર. એટલે તરત ચડી જાય, ચડી જશે અને હા સોફ્ટ રહેશે. અને એની અંદર હવે અડધી વાડકી જેટલા સિંગદાણા, સ્વાદ મુજબ મીઠું. તમે બટેકા જો એમ લાગે ને કે હવે મારે નથી જ ખાવા તો પછી એના ઓપ્શનમાં, અને આ તો શાક પણ સરસ ખાટું મીઠું બને. અને બટાકાથી આપણે જોઈએ ને તો વાયુ ઘણા લોકોને થઈ કે આખું આપણે જે ખાઈએ પતરી ખાઈએ, વેફર ખાઈએ કે પછી બટાકાની સૂકી ભાજી ખાઈએ, એ બધામાં બટાકા આવે છે એટલે વાયુ કરે છે બટાકા. સાચી વાત. અને અડધું લીંબુ મેં ઉમેરી દીધું છે. અને હવે હલાવીશું આપણે. ઓકે, જો તમને ખાંડ ભાવતી હોય તો તમે એડ કરી શકો છો, બાકી ના કરશો તો બી ચાલશે, સારી જ લાગે છે તમને. ઘણાને એવું હોય કે ગળ પણ ભાવતું જ ના હોય. તો હવે આપણે થઈ ગયું છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું. તો હવે રેડી છે સૂકી ભાજી બનીને, સર્વ કરી દઈએ. આમ જોવા જઈએ તો બનાવવું ખૂબ જ સહેલું છે આ, અને બટાકાથી આપણે ખાઈને થાકી ગયા હોય તો થોડું આપણને ઇન્ટરેસ્ટિંગ અને ટેસ્ટી, સાથે સુરણના પણ ફાયદા ઘણા છે, તો એ પણ આપણને જ્યારે પણ ફરાળ કરીએ છીએ ત્યારે એક ઓપ્શનમાં રહે. હા, આનું સુરણનું શાક પણ સરસ જ લાગે છે. તમે એની જોડે પછી પૂરી બનાવી દો ને, બહુ જ ફાઇન લાગે. ગરમા ગરમ પૂરી હોય તો, અને સુરણનું થોડું શાક હોય એટલે બહુ જ મજા આવે. અને બટેકા એકલા નકરા ખાઈએ ને તો આપણને એમ થાય કે ભાઈ ગેસ જેવું ને એ બધું પ્રોબ્લેમ થવા માંડે છે. તો તૈયાર છે સુરણની સૂકી ભાજી. વાહ, સુરણની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. સુરણ સૂકી ભાજી બનાવવા માટેની સામગ્રી: 1 ટેબલસ્પૂન જીરું, મીઠા લીમડાના પાન, 2 નંગ લીલું મરચું, 1 ટીસ્પૂન હળદર પાવડર, 2 કપ બાફેલું સુરણ, 2 ટેબલસ્પૂન સિંગદાણા, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન લીંબુનો રસ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. આમાં તમને મનભાવતા ડ્રાય ફ્રૂટ્સ હોય એ પણ એડ કરી શકો છો, જેમ કે કાજુ છે, બદામ છે કે પછી કિશમિશ છે. બસ એને થોડા શેલો ફ્રાય કરવાના રહેશે, ત્યાર પછી એડ કરવાના રહેશે. તો ચલો, આ ફરાળમાં તમે સુરણની સબ્જી પણ ટ્રાય કરો, સુરણની સૂકી ભાજી ટ્રાય કરો, અને લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી ફરાળી આલુ પરાઠા બનાવીએ છીએ. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. મારી સાથે આજે જોડાયેલા છે શિલ્પાબેન સોલંકી, કે જેમણે શરૂઆતમાં
સરસ મજાના એવા સુરણની સૂકી ભાજી બનાવી. અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે આલુ પરાઠા, એ પણ ફરાળી. હવે ફરાળી આલુ પરાઠાની વાત આવે ત્યારે આલુ તો ઓફકોર્સ ફરાળી હોય છે, એમાં આપણે કોઈ બીજી વસ્તુઓ ઉમેરીએ નહીં કે બીજા શાકભાજી ઉમેરીએ નહીં, એટલે ફરાળી ઇટસેલ્ફ હોય છે. પણ બહારનો જે ભાગ છે, જે આપણે ઘઉંના લોટથી બાંધતા હોઈએ છીએ, તો અહીંયા કેવી રીતે કરશું આપણે ફરાળી લોટ રેડીમેડ મળે જ છે અત્યારે તો. પણ જો તમારી પાસે ના હોય ને તો થોડાક સાબુદાણા, થોડોક મોરૈયો, થોડોક રાજગરો અને થોડોક કુટ્ટુનો લોટ આવે છે જેને મિક્સ કરી અને તમે બ્લેન્ડ કરી દો ને મિક્સરમાં, તો એકદમ ફાઇન પેસ્ટ કરી દેવાનો, એકદમ લોટ. અને પછી ચાળી અને એને લોટ બાંધીને થોડી વાર એને થવા દેવાનું, મૂકી રાખવાનો. એટલે પલળી જાય ને એટલે બધું પલળશે ને એટલે બાઇન્ડિંગ આવી જશે. ઓકે. અને લોટ આપણે નવશેકા ગરમ પાણીથી બાંધવાનું કે નોર્મલ પાણી? નોર્મલ પાણી. એક જ રાજગરાનો તો જ એને ગરમ પાણીની જરૂર પડે, બાકી આ બધું તો એમને પણ થઈ જાય. હા, પણ હવે રેડીમેડ મળે જ છે તમારે. જો અને અત્યારે કેવું છે કે છોકરાઓને રોજ જો રહ્યા હોય ને તો રોજ નવી વસ્તુ જોઈએ છે. બિલકુલ, બરાબર, બિલકુલ સાચી વાત. હવે એમ કીધું ને કે ભાઈ આજે તો તારા શાક અને પૂરી જ ખાવું પડશે, તો એ ના જ પાડે. એના કારણે આપણે કેટલી બધી વેરાયટીઓ બહાર પણ મળતી થઈ ગઈ છે. હા, પીઝા મળે છે, પછી ઢોસા મળે છે, પાણીપુરી હોતે મળે છે. હા, એટલે બધું જ હવે ફરાળી બનવા લાગ્યું છે. ફરાળીમાં કશું રહ્યું જ નથી કે ભૂખ્યા રહેશો તમે, એવું નહીં થાય. અહીં ના ખવડાય તો બહાર જઈને ખાવાનું. એટલા માટે પણ અમુક રેસીપી જો આપણે ઘરે જ તૈયાર કરીએ તો એ વધારે આપણને હાઇજેનિક પણ રહે અને આપણી સામે બનેલું, આપણા કિચનમાં બનેલું હોય એવું રહે. કારણ કે બારે લોકો કેવા કિચનમાં બનાવતા હોય, કેવી રીતે હોય, જેમાં આપણા શ્રદ્ધાનો જે વિષય છે, શ્રદ્ધાનો જે આખો મહિનો આપણે રહીએ છીએ, એમાં ક્યાંય ખોરવાવું ન જોઈએ. અને મારે તો કેવું છે કે રે ને એટલે મારે ફરાળ અલગ અલગ કરી દેવાનું. હા, બરાબર. હું રહું ખરો પણ તમે ફરાળ બનાવવા માટે રેડી છો એમ કે તો જ અમે રહેશે. તો મારે ના પાડવી પડે કે ભાઈ રેવા દે તું, તું રહીશ જ નહીં. એટલા માટે તો હવે આમાં કેવું છે કે આપણે પીઝા ને એવું તમને મળે. જો તમે પીઝા બી બનાવો ને તો બેઝ તો આ જ રાખવાનું, પણ એનું ભાખરીની જેમ કડક શેકી અને પછી ઉપર ટોપિંગ કરીને એમાં પાછું બારે શીખર શું નાખે આપણે ખબર નહીં, સોસ બનાવતા હોય ના બનાવતા હોય, પણ એકલો ટમેટાનો સોસ લેવો પડે. હા, બારે આપણે નથી ખ્યાલ કે કેવો સોસ યુઝ કરે છે. કેમ કે મળે છે તો ખરું, પાત્રા એ મળે છે, બધું મળે છે, ફૂલવડી બધું મળે છે, પણ શું ઉપયોગ કરે છે ને એ નથી ખબર. એના કરતા ઘરે જ બનાવી આપીએ તો બહાર જાય. બરાબર છે, બરાબર છે. ચાલો તો કરીએ શરૂઆત. તો આપણે પેલા એનું માવો બનાવી દઈશું બટેકાનો. બરાબર, ગેસ ચાલુ કરી દઈશું. તો આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ લઈ લઈશું. બરાબર, અને તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ, ચોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહેશે અને લાંબા સમય સુધી પણ એ ખરાબ નથી થતી. જ્યારે કોઈ ડીપ ફ્રાય કઈ વાનગી કરીએ છીએ, કોઈ ફરસાણ કરીએ છીએ, અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ છે. સાચી વાત છે. તો આપણે પેલા બટેકા લઈ લઈશું, બાફેલા 2 નંગ બટેકા છે. બરાબર છે. હવે આપણે બધું સીધું એ રીતે એડ કરી દઈશું ને તો કઈ સ્વાદ થોડોક અલગ લાગશે, પણ આ રીતે વઘાર કરીને એડ કરશું ને એનો સ્વાદ અલગ લાગશે. બરાબર, તો આપણે જીરું લઈ લેવાનું છે. જીરુંનું પ્રમાણ આપણે અહીંયા વધારે લઈશું, 1.5 ચમચી જેટલું જીરું લઈ લઈશું. બે ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ. બરાબર, જે હળદર ખાતા હોય ને તો તમે હળદર એડ કરી શકો છો. તો હું અહીંયા 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈશ. આને આપણે બટેકામાં લઈ લઈશું. ગેસ બંધ કરી દઈશું. હવે મિક્સ કરી લેવાનું છે. જીરાનો એક વધારે પ્રમાણમાં વધુ ઉપયોગ ત્યારે થતો હોય છે જ્યારે બિહારી મસાલો આપણે બનાવીએ. બિહારી મસાલો, જો તમને પણ ખ્યાલ હશે કદાચ, આપણા વ્યુઅર્સને ખાસ હું જણાવું કે બિહારી મસાલામાં સૌથી વધારે જે છે એ શેકેલા જીરાનો ઉપયોગ થાય છે, અને એ પણ તરત ડ્રાય રોસ્ટ કરેલો અને પછી એડ કરીએ એ વાળો. હવે સ્વાદ મુજબ મીઠું લઈ લઈશું. સિંગનો ભૂક્કો છે 2 ચમચી જેટલો.
થોડીક કોથમીર હમ અને ચીલી ફ્લેક્સ. ઓકે. બરાબર. એટલે લોકોને લાગે કે ના પણ મમ્મીએ બનાવ્યું છે સારું. અત્યારે ચીલી ફ્લેક્સ એટલે આમ જોવા જઈએ તો આપણું જે ઇન્ડિયન મસાલામાં જે આખું મરચું વાપરીએ છીએ એ જ ચીલી ફ્લેક્સ છે. બસ એને ખાલી ગ્રાઇન્ડ કરી દઈએ, પેકેટમાં સરસ પેક્ડ આવે અને પિઝા સાથે સર્વ કરે અને સાથે અલગ એક્સ્ટ્રા મંગાવીએ ત્યારે એની ભાવ જે છે વધી જાય છે. સાચી વાત છે. નહીંતર ઘરે જ બને આ તો. પણ હવે ઓરેગાનો પણ ઘરે જ બને. આમ તો જો કે આપણે ઇન્ડિયન લેડીઝ છે ને એ ગમે તેમ જુગાડ કરીને ઓરેગાનો બને કે તે પેલો અજમાના પાન જેવો એક આવે છે એને સૂકવી નાખે. એકદમ સૂકવીને એને પછી છે ને એનો પાવડર કરી દે હાથેથી મસળીને. એટલે એ બીજું જે છે ચીલી ફ્લેક્સનું કંઈક ઝાડ. પણ આ આપણી ઇન્ડિયન લેડીઝ હોય એ તો જુગાડ હોય જ બહુ જ. અને ખરેખર માં પણ એવી રીતે જ હોય. જો આપણે મિક્સ થઈ ગયું છે અને મેં લોટ પહેલેથી બાંધીને રેડી કરી દીધો છે. તો આપણે પરોઠા બનાવી દઈશું. બરાબર. ઓકે. આપણે રીતે લો લઈ લઈશું અને અટામણમાં પણ મેં એનો જ ઉપયોગ કર્યો છે, જેનાથી લોટ બાંધ્યો છે ને ફરાળી લોટ આવે એનો ઉપયોગ કર્યો છે. આપણે સ્ટફિંગ ભરી દઈશું અને આપણે જેમ નોર્મલ પરોઠા બનાવતા ને આલુ પરોઠા બસ એવી જ રીતે. બસ આપણે બહારનો લોટ જે છે એ આરાનો લોટ આપણે આરાની સાથે જે બધા છે સ્પેશિયલ ફરાળી લોટ એ વાપરીએ છીએ અને સ્ટફિંગમાં આપણે બીજું કંઈ જ ઉમેરતા નથી. ફક્ત બટાકું, સિંગદાણાનો ભૂકો અને સાથે લીલા મરચા, બીજું કશું જ વધારે અહીંયા ઉમેરતા નથી. ઓકે. આપણે શેકી લઈશું. તો જો કેવું સરસ શેકાઈ ગયું છે. તો આપણે આવી રીતે બીજા પણ શેકી લઈશું. બરાબર છે. જોઈને બિલકુલ લાગે જ નહીં કે આપણે ફરાળી પરાઠા કર્યા છે. સાચી વાત. અને રેડ ચીલી ફ્લેક્સ અને સાથે ગ્રીન ચીલી એડ કરીએ એટલે તીખાશ પણ બરાબર મળે અને ખટાશ પણ લીંબુથી મળી જાય છે. અને બીજું કે તમે આની અંદર ચીઝ એડ કરો તો પછી બીજે બધાને મજા આવી જાય. છોકરાઓને તો શું, મોટાને પણ. ચીઝનો એક ફેક્ટ છે કે ચીઝ આપણે જો ઘરે બનાવવું હોય તો એક અલગ રીતથી આપણે બનાવી શકીએ છીએ, પણ બહારનું જે ચીઝ આપણે ઉપયોગમાં લઈએ છીએ એમાં જનરલી કોર્નફ્લોર હોય છે બનાવતી વખતે. એટલે આપણે જ્યારે પણ બહારનું ચીઝ ફરાળમાં ખાતા હોઈએ તો એ થોડું શ્રદ્ધાને એડે આવે એવું છે. એટલે આપણે ઘરે જો ચીઝ કરવું હોય તો આપણે પનીર જે રીતે બનાવીએ છીએ ફાડીને, દૂધ ફાડીને, એમાં જ આપણે એવી જ રીતે આપણે બનાવી શકીએ છીએ. બસ સાથે આપણે અમુક જે છે એ વિનેગર ને એડ કરી અને પછી આપણે એ પનીર એડ બનાવતા હોઈએ છીએ. ને માનીએ તો ત્યાં સુધી ફરાળમાં ચીઝ
ન ખાઈએ એ જ વધારે સારું, કારણ કે એની જગ્યા પર પનીર ખાઈ શકાય છે. પનીર તો ખાઈ શકાય, હમ. પણ હવે તો ચીઝ પણ બધા ખાય જ છે. જો કે હા, તો સોપાસ જેવું લાગે જ નહીં પછી કે જેને આગળ જે આ તો હા, સગવડિયા ધર્મ જેવું હા, છે. તો તૈયાર છે આલુ પરોઠા, નાના મોટા સૌને ભાવે. ફરાળી આલુ પરાઠા બનાવવા માટેની સામગ્રી: 1 કપ ફરાળી લોટ, 2 નંગ બાફેલા બટાકા, 1 ટેબલસ્પૂન જીરું, મીઠા લીમડાના પાન, 1 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર મીઠું અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. આલુ પરાઠા બનીને તૈયાર છે અને આ રીતે ફરાળી લોટમાંથી તમે પણ આલુ પરાઠા ઘરે તૈયાર કરી શકો છો. શ્રાવણ માસની ફરી એક વખત આપ સૌને હાર્દિક શુભકામના, અને ઈશ્વર કરે કે તમારી જીવનમાં જેટલી પણ અત્યારે તકલીફો છે એ દૂર થાય. થેન્ક યુ સો મચ. તમે આ ખૂબ સરસ રેસીપી બંને આજની જે છે એ ફરાળી શીખવાડી એના માટે થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ તમે કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને જરૂરથી મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. Presented by Fortune Refined Kapasiya Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.